સમયે માર્ગ અકસ્માતોની સંખ્યામાં અનિયંત્રિત એલઈડી લાઇટો કારણ બની રહી છે। આ મુદ્દે કાર્યવાહી કરવા માટે સરકાર સમક્ષ માંગ ઉઠવા પામી છે। છેલ્લા કેટલાક સમયથી રાત્રિના સમયે થતા માર્ગ અકસ્માતોના ભયજનક વધારો નોંધાઈ રહ્યો છે। આ અકસ્માતનું મુખ્ય કારણ તરીકે વાહનોમાં લગાવવામાં આવતી અત્યંત તેજસ્વી અને બિનધોરણ એલઈડી લાઇટો સામે આવી રહી છે। સામેથી આવતી વાહનની તીવ્ર એલઈડી લાઇટો આંખો પર સીધી પડતા ડ્રાઈવરનું દ્રશ્ય ક્ષણોમાં ખોરવાઈ જાય છે, જેના કારણે રસ્તા પર ચાલતા રાહદારીઓ, રખડતા પશુ કે અચાનક આવેલા અવરોધો દેખાતા નથી અને ગંભીર અકસ્માત સર્જાય છે। ખાસ કરી હાઈવે તેમજ ગ્રામ્ય માર્ગો પર અકસ્માતની સમસ્યા વધુ વિકરાળ બની છે। અનેક નિર્દોષ લોકો પોતાના પરિવારના ભરણ પોષણ માટે રાત્રિના સમયે રોજગાર અર્થે નીકળે છે, પરંતુ અનિયંત્રિત એલઈડી લાઇટોના કારણે તેમની જિંદગી જોખમમાં મુકાઈ રહી છે। ટ્રક ડ્રાઈવર, બાઇક ચાલકો તેમજ સામાન્ય રાહદારીઓ માટે રાત્રિના રસ્તાના દિવસે ને દિવસે વધુ અસુરક્ષિત બનતા જઈ રહ્યા છે। નિયમ અનુસાર વાહનોમાં નિર્ધારિત ક્ષમતાની લાઇટો જ વાપરવાની હોય છે, છતાં શોખ અને દેખાવ માટે ઘણા વાહન ચાલકો વધુ પાવરની એલઈડી લાઇટો લગાવી રહ્યા છે। પરિણામે સામેથી આવતા વાહન ચાલકોને અચાનક અંધારું લાગી જાય છે અને સેકન્ડોમાં અકસ્માત સર્જાય છે। આવી ઘટનાઓને કારણે અનેક પરિવારોના ઘરોમાં અચાનક શોકનો માહોલ છવાઈ જાય છે। આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખી લોકો સરકાર અને ટ્રાફિક તંત્ર પાસે તાત્કાલિક અને કડક પગલાં લેવા માટે માંગ ઉઠાવી રહ્યા છે। બિનધોરણ અને વધુ પાવરની એલઈડી લાઇટો પર સંપૂર્ણ પ્રતિબંધ, રાત્રિના સમયે ખાસ ચેકિંગ ડ્રાઈવ, ભારે દંડ તેમજ વાહનોની લાઇટ માટે કડક નિયમોના અમલની લોક માંગ તેજ બની છે। જનતા એવી પણ માંગ કરી રહી છે કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી આ ગંભીર મુદ્દે તાત્કાલિક નિર્ણય લઈ એલઈડી લાઇટના અનિયંત્રિત ઉપયોગથી થતા માર્ગ અકસ્માતો અટકાવવા પૂરતા અને અસરકારક પગલાં ભરે। જો સમયસર કાર્યવાહી થશે તો અનેક નિર્દોષ જીવ બચાવી શકાય તેવી જન આશા વ્યક્ત કરવામાં આવી છે। અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ।